ભારતીય જનતા પાર્ટીનો અને સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને મને જે આપ મળ્યું છે અવસર, તો એને હું ખૂબ નિષ્ઠાપૂર્વક એને કાર્ય કરીશ. સૌપ્રથમ તો પહેલાં મહેસાણાની ક્લીન અને ગ્રીન સિટી બનાવવાનો પ્રયાસ ચોક્કસ કરીશું અમે. અને એ માટે અમારાથી જે સૌને સાથે રાખીને જે કામ થશે અમે કાર્ય કરીશું. પહેલું તો મહિલાઓનું સશક્તિકરણ, જે આપણો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે, એમ સામાજિક રીતે મહિલાઓ આગળ આવે એમાં આગળ કાર્ય કરીશું. અને મહેસાણા, ગુજરાતને એક નવું મહેસાણા વિકસિત અને સ્વચ્છ મળે એવો એક પ્રયાસ કરીશું. અને બધાને સાથે લઈને કોઈ પણ કાર્ય કરીશું, બધાને સાથે લઈને કાર્ય કરીશું. કે ખોટા દેખાડામાંથી બહાર નીકળો, ખોટા ખર્ચામાંથી બહાર નીકળો. આપણે બધા કેટલા બધા લગ્ન માટે જમીન વેચી હાથ ઊંચો કરો, કોઈ નહીં કરે. પણ મને ખબર છે 80% લોકોએ તો જુગાર. અરે મને લગ્નમાં, જેની બેન અમારી બાજુ અલગ છે પાછું, લગ્ન હોય તો મને એક કહો, લગ્નમાં એક જ સમાજના કુરિવાજો હુજે છે. નાચવાનું આપણે, દારૂ પીવાનું આપણે, અને લગ્નમાં પત્તા રમવાનું આપણે. બીજા કોઈને શીખવું જ નહીં કઈ. બીજા સમાજોનું જોઈએ છે આપણે. બીજા સમાજોમાં ક્યાંય જોયું છે તમે કે લગ્નમાં દારૂ પીને છાકટા થઈને નાચતા હોય અને દારૂડિયાને રોકતાય નહીં આપણે? સમાજની આબરૂ, સમાજનો મોભો અહીંયા હણાય છે. કયા સમાજમાં લગ્નમાં જુગાર રમવાનું શીખવાડ્યું મને તો કહો. અને સાહેબ માફ કરજો, તમને બધાને કદાચ ખોટું લાગે, અહીંયા જે જવાનિયાઓ જેની ચર્ચા કરીએ છીએ આપણે, આ તો 5 લાખનો પત્તા રમ્યા ને 10 લાખનો પત્તા રમ્યા ને આઠમ આવશે એટલે બંડલે બંડલો લઈને નીકળશે. એ જે લોકોની ચર્ચા કરી તમે, હું તો અહીં ઓળખું છું, અહીંનો જ છું, જે લોકોની ચર્ચા કરી એની જોડે પાણીયું નહીં બચ્યું, ભીગોય નહીં બચ્યો. એવા લોકોની ચર્ચા ના કરાય, એમને જોઈને દૂર રહેવાય. એમનો પડછાયો પડે ને તો આપણા 2 છોકરા બગડશે. આ તમને બધાને લાગે હું તો અહીં ઓળખું જ છું ને બધાને. પત્તા રમીને કહો કરોડપતિ થયો, મને એ તો કહો. સુખાજી